દિવાલથી સંભળાય છે? હા સર. સંભળાય છે ને? હા. ઓકે, ટોપિક વોપિક મળી? ના સર, અત્યારે તો નહીં મળ્યું. લો બોલો. ઓનલાઈન બી પેલા જોયું? ઓનલાઈન નહીં મળતું. મેં મમ્મીને કીધું છે, મને મોકલશે ઓનલાઈન. સારું, કઈ વાંધો નહીં. મોકલાઈ છે ને, એને દેશે પીડીએફ બનાવીને. ઓકે, એક્સરસાઇઝ 2.1. સૂત્રો ફોર્મ્યુલા ને બધું જોઈ લીધું છે ને બરોબર? હા. ઓકે, આ 2.1 જે અત્યારે કરાવું છું એ આખું એમસીક્યુ જ છે, બરોબર છે? એમાં પહેલો દાખલો છે સાઇન ઇનવર્સ -1/2, બરોબર છે? ચલો, સાઇન ઇનવર્સ -1/2, તો સાઇન ઇનવર્સ -x ની ફોર્મ્યુલા શું છે? માઇનસ સાઇન ઇનવર્સ x છે કે નહીં? તો સાઇન ઇનવર્સ -x ની ફોર્મ્યુલા છે માઇનસ સાઇન ઇનવર્સ x, એટલે માઇનસ સાઇન ઇનવર્સ 1/2 લખાય, એટલે માઇનસ સાઇન ઇનવર્સ ના 1/2 એટલે શું લખાય? સાઇન π/6 લખાય. લખાય કે નહીં? લખાય ને? આ 1/2 ની જગ્યાએ મેં શું લખ્યું? સાઇન π/6 લખ્યું. લખાય કે ના લખાય? લખાય. હવે તમે જાણો જ છો કે આ જે π/6 છે, આ π/6 ક્યાં છે? રેન્જ ઓફ સાઇન ઇનવર્સ, એટલે કે -π/2 થી +π/2 માં છે. સીધું આન્સરમાં શું લખી શકો? π/6. આનો આન્સર આવશે -π/6. તો આન્સર આવશે -π/6. બીજું છે cos ઇનવર્સ √3/2. ચલો, તો આ cos ઇનવર્સ એઝ ઇટ ઇઝ, આ √3/2 એટલે શું લખાય? cos π/6 લખાય, બરોબર ને? આ √3/2 ની જગ્યાએ મેં લખ્યું cos π/6. હવે તમે જાણો છો કે આ જે π/6 છે એ ક્યાં છે? ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં છે, રેન્જ ઓફ cos ઇનવર્સ છે ને? π/6 ક્યાં છે? રેન્જ ઓફ cos ઇનવર્સ 0 to π માં છે, એટલે સીધું શું લખાય? π/6. અને આ જ આપણો આન્સર. ત્રીજું, cosec ઇનવર્સ 2. cosec ઇનવર્સ 2 છે. 2 એટલે શું લખાય? cosec π/6 લખાય. લખાય કે નહીં? કારણ કે સાઈન 30 ડિગ્રી શું થાય? 1/2. તો cosec 30 શું થાય? 2 થાય ને? એટલે આ 2 ની જગ્યાએ મેં શું લખ્યું? cosec 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે શું કહેવાય? π/6. આ લખાય કે ના લખાય? હલો, હેલો. હા, લખાય કે ના લખાયા? લખાય સર. હા, લખાય. એટલે સીધું શું લખાય? આની જગ્યાએ π/6 લખી નખાય. તો કેમ લખાય? કારણ કે π/6 જે છે એ cosec ઇનવર્સની રેન્જ -π/2 થી +π/2 માઇનસ સેટ ઓફ 0 માં આવી જ જાય. આના બરાબર સીધું π/6 લખી શકાય. હવે આ દાખલો બીજી રીતે કરવો હોય તોય થાય. આ cosec ઇનવર્સ 2 છે, તો cosec ઇનવર્સને મારે સાઇન ઇનવર્સમાં કન્વર્ટ કરવું હોય તો આ જે 2 છે એની જગ્યાએ શું લખાય? 1/2 લખાય. કે આવી મેં ફોર્મ્યુલા તમને લખાઈ દીધી છે કે cosec ઇનવર્સ x બરાબર શું લખાય? સાઇન ઇનવર્સ 1/x. આવી ફોર્મ્યુલા મેં લખાયેલી છે, થિયરમ 2 તરીકે લખાયેલી છે મેં, બરાબર છે? તો આ આવશે સાઇન ઇનવર્સ 1/2, અને 1/2 એટલે શું લખાય? સાઇન π/6 લખાય. તો આ 1/2 એટલે શું લખાય? સાઇન π/6. આની જગ્યાએ સીધું શું લખાય? π/6. તો લખવામાં કોઈ વાંધો નથી. કેમ? કારણ કે આ જે π/6 છે એ π/6 ક્યાં હશે? રેન્જ ઓફ સાઇન ઇનવર્સ, એટલે -π/2 થી +π/2 માં આવે છે, તો સીધું શું લખાય? π/6. ચલાવા. ચોથું, પ્રથમમાં છે
tan ઇનવર્સ માઇનસ √3. સારું, તો tan ઇનવર્સ માઇનસ √3, તો tan ઇનવર્સ માઇનસ એક્સની ફોર્મ્યુલા જ હતી. શું હતી? માઇનસ tan ઇનવર્સ એક્સ હતું કે નહીં? તો થિયરમ 1માં મેં આ બધું લખાયેલું જ છે. એટલે માઇનસ tan ઇનવર્સ ના √3 એટલે શું લખાય? tan π/3 લખાય. કે √3 એટલે શું લખાય? tan π/3. હવે તમે જાણો છો કે આ જે π/3 છે એ tan ઇનવર્સની રેન્જ, અને tan ઇનવર્સની રેન્જ શું છે? ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2 એમાં આવી જ જાય. એટલે માઇનસ આ વેલ્યુ શું લખાય? π/3. એટલે આ આપણો આન્સર. ખ્યાલ આવે છે કે નથી આવતો? cos ઇનવર્સ -1/2. તો cos ઇનવર્સ માઇનસ એક્સ ની ફોર્મ્યુલા શું છે? પાઈ માઇનસ cos ઇનવર્સ એક્સ છે. એટલે પાઈ માઇનસ cos ઇનવર્સ આ 1/2. 1/2 ની જગ્યાએ શું લખો? cos π/3 લખાય. તો 1/2 ની જગ્યાએ શું લખીએ? cos π/3. અને તમે જાણો છો કે આ જે π/3 છે એ cos ઇનવર્સની રેન્જ ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં આવશે. એટલે સીધું શું લખાય? cos ઇનવર્સ cos π/3 એટલે π/3 લખાય. એટલે ફાઇનલ આન્સર આવશે 2π/3. શું આન્સર આવશે? 2π/3. છઠ્ઠું છે tan ઇનવર્સ -1. તો tan ઇનવર્સ માઇનસ એક્સ ની ફોર્મ્યુલા માઇનસ tan ઇનવર્સ એક્સ લખાયા. એટલે માઇનસ tan ઇનવર્સ આ 1, તો 1 ની જગ્યાએ શું લખાય? tan π/4 લખાય. હા, 1 ની જગ્યાએ મેં શું લખ્યું? tan π/4. આ tan ઇનવર્સ tan જતું રહેશે. એટલે ફાઇનલ આન્સર π/4 લખાય. કે π/4 ક્યાં છે? tan ઇનવર્સની રેન્જ -π/2 થી +π/2 માં છે. એટલે ફાઇનલ આન્સર આવશે -π/4. શું આવશે? -π/4. અને પછી 7મો છે sec ઇનવર્સ 2/√3. અહીંયા આગળ શું લખાશે? આ sec ઇનવર્સ 2/√3 એટલે શું લખાય? sec π/6 લખાય. કે cos 30 ડિગ્રીની વેલ્યુ થાય √3/2. તો sec 30 ડિગ્રીની વેલ્યુ થાય 2/√3. એટલે આ 2/√3 ની જગ્યાએ શું લખાય? sec π/6 લખાય. એટલે સીધો આનો આન્સર શું લખાય? π/6. કે આ જે π/6 છે એ ક્યાં આવશે? રેન્જ ઓફ sec ઇનવર્સ ક્લોઝ ઇન્ટરવલ 0 to π માઇનસ સેટ ઓફ π/2 માં આવશે. અને આ જ આપણો આન્સર. અધરવાઇઝ આ જ દાખલો જો બીજી રીતે કરવો હોય તો sec ઇનવર્સ 2/√3 છે અને cos ઇનવર્સમાં કન્વર્ટ કરી દો. તો cos ઇનવર્સમાં કન્વર્ટ કરી દો એટલે આ જે એંગલ છે 2/√3 એ શું થઈ જશે? √3/2 થઈ જાય. ના, √3/2 એટલે શું લખાય? cos π/6 લખાય. √3/2 એટલે શું લખાય? cos π/6. એટલે સીધું π/6 લખી શકાય. કારણ કે આ જે π/6 છે એ ક્યાં આવશે? cos ઇનવર્સની રેન્જ ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં છે. અને આ જ આપણો આન્સર. ખ્યાલ આવ્યો? આ આપણો આન્સર. 8મો દાખલો. 8મા દાખલામાં શું કીધું છે? cot ઇનવર્સ √3. cot ઇનવર્સ √3. તો cot ઇનવર્સ √3 એટલે શું લખાય? cot π/6 લખાય. તો cot 30 ડિગ્રીની વેલ્યુ થાય √3. હવે તમે જાણો છો કે આ જે π/6 છે એ ક્યાં આવશે? રેન્જ ઓફ cot ઇનવર્સ. અને cot ઇનવર્સની રેન્જ છે ઓપન ઇન્ટરવલ 0 to π. ના, π/6 0 to π માં આવશે. એટલે ફાઇનલ આન્સર આવશે π/6. અધરવાઇઝ બીજી રીતે કરવો હોય તો થાય. આ cot ઇનવર્સ √3, તો આને શું લખાય? tan ઇનવર્સ 1/√3 લખાય. 1/√3 એટલે શું લખાય? tan π/6. tan ઇનવર્સ tan π/6 એટલે સીધું શું લખાય? π/6.
કે આ જે π/6 છે એ પણ ક્યાં આવશે? રેન્જ ઓફ tan ઇનવર્સ, એટલે -π/2 થી +π/2 માં આવશે. અને આ જ આપણો આન્સર. તમે ગમે તે મેથડ કરો, આ મેથડ કરો તો આ આન્સર આવશે, આ મેથડ કરશો તો આ જ આન્સર આવશે. એટલે આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. ખ્યાલ આવે તને જ નથી આવતો? આવે છે સર. સૂત્રો ખાસ તૈયાર કરજે. મેં જે 4 થિયરમ આગળ આપ્યા છે કે નહીં, એ 4 થિયરમ પર જ આખું ચેપ્ટર છે. આમાં હવે બીજા કોઈ નવા સૂત્રો કે એવું કશું છે નહીં. cos ઇનવર્સ -1/√2. તો cos ઇનવર્સ -x નું સૂત્ર શું છે? પાઈ માઇનસ cos ઇનવર્સ x લખાય. એટલે આ શું લખાશે? પાઈ માઇનસ cos ઇનવર્સ 1/√2. 1/√2 એટલે શું લખાય? cos π/4 લખાય. cos ઇનવર્સ cos જતું રહેશે એટલે π/4 લખાય. બરાબર ને? ના π/4 જે છે, હા π/4 જે છે 0 થી π, એટલે cos ઇનવર્સ ની જે રેન્જ છે 0 થી π એમાં આવી જ જાય. બરાબર છે? એટલે આપણો આન્સર આવશે 3π/4. 10મો છે cosec ઇનવર્સ -√2. તો cosec ઇનવર્સ -x એટલે શું લખાય? -cosec ઇનવર્સ x લખાય. આ √2 એટલે શું લખાય? cosec π/4. હવે લખાય કે નહીં? તો આ √2 એટલે શું લખાય? cosec π/4. હવે તમે જાણો છો કે આ π/4 જે છે એ cosec ઇનવર્સ ની રેન્જ -π/2 થી +π/2 માઇનસ સેટ ઓફ 0 માં આવી જ જાય. તો ફાઇનલ આન્સર આવશે -π/4. અધરવાઇઝ આ દાખલો જો બીજી રીતે કરવો હોય, cosec ઇનવર્સ -√2 એટલે શું લખાય? -cosec ઇનવર્સ √2 લખાય. માઇનસ cosec ઇનવર્સને શેમાં કન્વર્ટ કરું? sin ઇનવર્સમાં કન્વર્ટ કરી દઉં. તો sin ઇનવર્સ 1/√2 થઈ જાય. એટલે માઇનસ sin ઇનવર્સ 1/√2 એટલે શું લખાય? sin π/4. એટલે -π/4. ના જે π/4 છે એ cosec ઇનવર્સની જે રેન્જ છે -π/2 થી +π/2 એમાં આવી જ જાય. આની રેન્જમાં આવી જ જાય. અને આ જ આપણો આન્સર. 11મો દાખલો. tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 પ્લસ sin ઇનવર્સ -1/2. ચાલો આ દાખલો જોઈએ. તો અહીંયા જો આ tan ઇનવર્સ 1, તો આ 1 ની જગ્યાએ હું શું લખી શકું? tan π/4 લખું. બરાબર ને? આ 1 ની જગ્યાએ શું લખું? tan π/4 પ્લસ આ તો ફોર્મ્યુલા આવી ગઈ. કઈ ફોર્મ્યુલા આવશે? આ cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x એટલે શું લખાય? π/2. આવી ફોર્મ્યુલા થિયરમ 3 માં મેં લખાયેલી છે. તો cosec ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ શું લખાય? π/2. આની જગ્યાએ મેં સીધું શું લખી નાખ્યું? π/2 લખી નાખ્યું. બરાબર? tan ઇનવર્સ tan π/4 એટલે π/4 લખાય. એટલે π/4 પ્લસ π/2 ફોર એલસીએમ લઈ લો, પાઈ પ્લસ 2π. એટલે ફાઇનલ આન્સર આવશે 3π/4. શું આન્સર આવશે? 3π/4. અધરવાઇઝ આ દાખલો જો બીજી રીતે કરવો હોય તોય થશે. tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 પ્લસ sin ઇનવર્સ -1/2. tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -x ની ફોર્મ્યુલા શું લખાય? પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2. અને sin ઇનવર્સ -x ની ફોર્મ્યુલા લખાય -sin ઇનવર્સ x. આ tan ઇનવર્સ 1 એટલે શું લખાય? tan π/4 લખાય. પ્લસ પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2. 1/2 એટલે શું લખાય? cos π/3 લખાય. પ્લસ છે ને માઇનસ છે sin ઇનવર્સ 1/2. 1/2 એટલે શું લખાય? sin π/6 લખાય. લખાય ને? તો આ સીધું π/4 લખાય. પાઈ માઇનસ શું લખાય?
π/3 માઇનસ શું લખાય π/6. તો ફાઇનલ આન્સર શું 12 એલસીએમ લઈ લો તો અહીંયા આગળ શું આવશે 3π પ્લસ 12π માઇનસ 4π માઇનસ 2π એટલે શું આવશે 9π/12 એટલે ફાઇનલ આન્સર આવશે 3π/4. તો બંનેનો આન્સર કેવો આવે સરખો જ. પણ આ દાખલો છે ને થોડો વધારે મોટો થઈ જાય અને પેલી સીધી ફોર્મ્યુલા એપ્લાય કરી દો તો દાખલો કેવો થઈ જાય સાવ નાનો થઈ જાય છે ને ખ્યાલ આવ્યો હા એટલે આન્સર હા તો સર આન્સર તો કેવો રહેશે સરખો જ રહેશે આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. પછી 12મો દાખલો દાખલામાં શું કીધું છે cos ઇન્વર્સ 1/2 cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. ચલો આ cos ઇન્વર્સ આ 1/2 એટલે શું લખાય cos π/3 લખાય પ્લસ 2 sin ઇન્વર્સ 1/2 sin ઇન્વર્સ 1/2 એટલે શું લખાય sin π/6 લખાય બરોબર છે. આ cos ઇન્વર્સ cos જતું રહે એટલે π/3 પ્લસ 2 sin ઇન્વર્સ sin જતું રહે એટલે π/6 એટલે આન્સર આવશે π/3 પ્લસ π/3 ધેટ ઇઝ 2π/3. આ આપણો આન્સર. તો આ જ દાખલો તારે જો બીજી રીતે કરવો હોય તોય થાય. આ cos ઇન્વર્સ 1/2 છે પ્લસ 2 sin ઇન્વર્સ 1/2 છે તો 2 sin ઇન્વર્સ 1/2 ને આવું લખી શકું sin ઇન્વર્સ 1/2 પ્લસ sin ઇન્વર્સ 1/2 આવું લખાય. હા હવે આ cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x એની જગ્યાએ શું લખાય π/2 લખાય. થિયરમ જ છે ને થિયરમ 3 માં આપણે લખાયું છે આ કે cos ઇન્વર્સ હા x પ્લસ sin ઇન્વર્સ x આ બંનેમાં એંગલ x કેવો હોવો જોઈએ સેમ હોવો જોઈએ બસ એટલે સીધું π/2 લખાય પ્લસ sin ઇન્વર્સ 1/2 1/2 એટલે શું લખાય sin π/6 લખાય એટલે π/2 પ્લસ π/6 6 એલસીએમ લઈ લો તો 3π પ્લસ π એટલે ફાઇનલ આન્સર આવશે 4π/6 ધેટ ઇઝ 2π/3. આ આપણો આન્સર. જો બંનેમાં આન્સર તો કેવો આવશે સેમ જ આવે છે જોયું ને તમે જોયું ને હા સર આન્સર સેમ આવે આન્સરમાં કોઈ ફરક ના પડે. 13માં શું કીધું છે if sin inverse x is equal to y then dash તો આપણે શોધવાનું છે આ. સારું તો આનો આન્સર શું આવે એ આપણે જોવાનું છે. તો હિયર we know very well the range of sin inverse is close interval minus π/2 to plus π/2 થાય બરોબર ને હા sin inverse ની રેન્જ શું થાય ક્લોઝ ઇન્ટરવલ minus π/2 થી plus π/2 તો અહીંયા આગળ આ sin inverse x છે તેની માટે શું લખાય minus π/2 less or equal to sin inverse x less or equal to π/2 લખાય બરોબર ને sin inverse x ક્યાં આવે minus π/2 થી plus π/2 માં આવે તો આ minus π/2 less or equal to sin inverse x તો sin inverse x બરાબર શું છે y તો sin inverse x ની જગ્યાએ y મૂકી દઉં એટલે આ minus π/2 less or equal to y less or equal to plus π/2 થઈ ગયું હા એટલે ઓપ્શન બી એનો શું થયો જવાબ થયો શું જવાબ થયો ઓપ્શન બી. પછી tan ઇનવર્સ √3 એના પછીનો દાખલો છે tan ઇનવર્સ √3 માઇનસ sec ઇનવર્સ -2. ચલો tan ઇનવર્સ √3 એટલે શું લખાય આ √3 એટલે શું લખાય tan π/3 લખાય √3 એટલે શું લખાય tan π/3
સેક ઇનવર્સ માઇનસ એક્સ ની ફોર્મ્યુલા શું થાય? પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ થાય. તો અહીંયા આગળ આ શું આવશે? પાઈ માઇનસ સેક ઇનવર્સ 2 એટલે શું લખાય? સેક પાઈ બાય 3 લખાય. લખાય ને? એટલે અહીંયા આગળ શું મળશે? આ પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 3. એટલે અહીંયાથી 3L એટલે શું આવશે? પાઈ બાય 3 માઇનસ પાઈ પ્લસ પાઈ બાય 3. પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 3 એટલે 2 પાઈ બાય 3 માઇનસ પાઈ. એટલે ફાઇનલ આન્સર આવશે માઇનસ પાઈ બાય 3. શું આન્સર આવશે? માઇનસ પાઈ બાય 3. એટલે બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. ખ્યાલ આવે તને? આ 2.1 અહીંયા આગળ પૂરી થઈ. એક્સરસાઇઝ 2.2. આ બધું રોજનું રોજ કામ કરી જ નાખજો, કશું બાકી ના રાખતી તું. હા, એટલે 12th નું ચાલુ કર્યું એટલે રોજનું કામ રોજ થઈ જ જવું જોઈએ, કશું બાકી રહેવું ના જોઈએ. બસ એટલું ધ્યાન રાખીને કામ કરજે, બરોબર? અને હોમવર્ક ના મને ફોટા પાડીને બધા મોકલો હવે, બરોબર? એટલે આ જે હોમવર્ક છે, આજનું જે હોમવર્ક છે બધું 2 વાર રફમાં ને 1 વાર ફેરમાં, ફોર્મ્યુલા બધી 3 વાર લખવાની હતી. એ બધું હોમવર્ક કરી અને એના ફોટા પાડીને મને મોકલો ભૂલ્યા વગર, બરોબર છે? હજી એક્સરસાઇઝ 2.2 એમાં પહેલો દાખલો આ મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર? એમાં તમને એવું આપ્યું છે, આરએચએસમાં તમને એવું આપ્યું છે, સાઇન ઇનવર્સ 3x minus 4x cube, જ્યાં x belongs to close interval -1/2 થી +1/2. બરાબર છે? આવું આપેલું છે તમને આરએચએસમાં, સાઇન ઇનવર્સ 3x minus 4x cube. અને તમારે એલએચએસમાં તમારે પ્રૂવ કરવાનું છે 3 સાઇન ઇનવર્સ x. આ પ્રૂવ કરવાનું છે. આના બરાબર શું પ્રૂવ કરવું છે તારે? 3 sin inverse x. 3 સાઇન ઇનવર્સ x પ્રૂવ કરવું છે. તો ચાલો આની અંદર હું એઝ્યુમ કરીશ. લેટ અસ એઝ્યુમ x ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. એઝ્યુમ કરો. આમાં શું આપણે ધારી લઈએ? x બરાબર સાઇન થીટા સપોઝ કરીએ. તો x બરાબર સાઇન થીટા છે, તો આની બંને બાજુ સાઇન ઇનવર્સ ફંક્શન લઈ લઉં તો સાઇન ઇનવર્સ x બરાબર આ બાજુ શું લખાય? સાઇન ઇનવર્સ સાઇન થીટા લખાય. લખાય કે નહીં? લખાય. એટલે સાઇન ઇનવર્સ x બરાબર શું લખાય? થીટા લખાય. અને થીટા ક્યાં આવે? રેન્જ ઓફ સાઇન ઇનવર્સ, એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 માં આવે કે નહીં? હવે હવે આ બધી વેલ્યુ અહીંયા મૂકી દઉં તો સાઇન ઇનવર્સ 3x, x ની જગ્યાએ શું લખશું? સાઇન થીટા -4 શું લખાય? સાઇન ક્યુબ થીટા. આવું લખાય. બરાબર, આમાં x ની જગ્યાએ શું મૂકી દઉં? સાઇન થીટા મૂકી દઉં. એટલે શું આવશે? 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા. કોની ફોર્મ્યુલા થઈ ગયા? 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા કોની ફોર્મ્યુલા થઈ? સાઇન 3 થીટાની ફોર્મ્યુલા થઈ કે નહીં? સ્ટાન્ડર્ડ 11 માં આવતું હતું, આ ચેપ્ટર 3 માં. સાઇન ઇનવર્સ સાઇન 3 થીટા એટલે શું લખાય? બરાબર, આ 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા એ કોની ફોર્મ્યુલા થઈ? સાઇન 3 થીટાની ફોર્મ્યુલા થઈ. હવે સાઇન ઇનવર્સ સાઇન 3 થીટા એટલે સીધું 3 થીટા એવું લખાય? ના લખાય. કેમ ના લખાય? કારણ કે તમારે પહેલા ચેક કરવું પડે ને કે આ 3 થીટા એંગલ જે છે એ ક્યાં આવવો જોઈએ? રેન્જ ઓફ સાઇન ઇનવર્સમાં આવવો જોઈએ. એવું લખાય? એ તમારે ચેક કરવું પડે ને પેલા 3 થીટા એંગલ ક્યાં જોઈએ? સાઇન ઇનવર્સની રેન્જમાં, એટલે કે -π/2 થી +π/2 માં આવવું જોઈએ. એની માટે તમને જો આ કન્ડિશન આપી છે એનો ઉપયોગ કરો. x બિલોંગ્સ ટુ શું આપ્યું છે? -1/2 થી +1/2 છે. નાનો મીનિંગ -1/2 લેઝર ઇક્વલ ટુ x લેઝર ઇક્વલ ટુ 1/2 થાય. થાય. આની બધી બાજુ સાઇન ઇનવર્સ થી મલ્ટીપ્લાય કરો તો સાઇન ઇનવર્સ -1/2 લેઝર ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x લેઝર ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ
1/2 આવું થાય કે નહીં? આવું થાય ને? શું કર્યું ખબર હા. પડી? મેં બધી બાજુ સાઇન ઇન્વર્સ થી શું કર્યું? મલ્ટીપ્લાય કર્યું. તો સાઇન ઇન્વર્સ -1/2 એટલે શું લખાય? માઇનસ સાઇન ઇન્વર્સ 1/2 લખાય. લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1/2 માઇનસ એઝ ઇટ ઇઝ સાઇન ઇન્વર્સ 1/2 એટલે π/6 લખાય. આ સાઇન ઇન્વર્સ x એટલે શું લખાય? થીટા લખાય ને? સાઇન ઇન્વર્સ x ની જગ્યાએ થીટા લખાય ને સાઇન ઇન્વર્સ 1/2 એટલે શું લખાય? π/6 લખાય કે નહીં? હા. હવે તમારે 3 થીટા જોઈતો હોય તો આને 3 થી શું કરો? મલ્ટીપ્લાય કરો. 3 થી મલ્ટીપ્લાય કરશો એટલે આ શું આવશે? -π/2 લેસ ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ઓર ઇક્વલ ટુ શું આવશે? +π/2 આવું થઈ ગયું. એટલે આ 3 થીટા ક્યાં આવશે? -π/2 થી +π/2 માં આવશે. એટલે 3 થીટા એટલે શું લખાય? સાઇન ઇન્વર્સ x અને આ જ આપણો LHS. ખબર પડી તને કે ના ખબર પડી? પડી છે. આવો જ સેમ જો બીજો દાખલો છે, સેમ ટુ સેમ આવો દાખલો છે. બીજો દાખલો પણ IMP છે. એ આવો છે. આપણે RHS થી પ્રૂવ કરીએ તો cos ઇન્વર્સ 4x³ - 3x આવું આપેલું છે. where x belongs to 1/2 થી 1 બરાબર છે. એટલે cos ઇન્વર્સ 4x³ - 3x આવું આપેલું છે. તો આની અંદર બી એઝ્યુમ કરીશું. લેટ અસ એઝ્યુમ x ઇઝ ઇક્વલ ટુ cos થીટા. બધે બાજુ cos ઇન્વર્સ મલ્ટીપ્લાય કરી દઉં તો cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ cos થીટા આવું થાય. થાય કે નહીં? cos ઇન્વર્સ cos થીટા એટલે શું લખાય? થીટા લખાય. અને થીટા ક્યાં આવશે? રેન્જ ઓફ cos ઇન્વર્સ એટલે 0 to π માં આવશે. તો આ બધું અહીંયા ક્વેશ્ચનમાં મૂકી દઉં તો આ શું છે? cos ઇન્વર્સ 4x³ - 3x મેં x³ ની જગ્યાએ શું લખું? cos³ થીટા -3x ની જગ્યાએ શું લખાય? cos થીટા લખાય. લખાય કે નહીં? હા. એટલે 4 cos³ થીટા -3 cos થીટા. કેમ cos થીટા સપોઝ કરી છે ખબર પડે જ તને? કારણ કે x બરાબર cos થીટા લઈએ તો આ 4 cos³ થીટા -3 cos થીટા કોની ફોર્મ્યુલા થઈ? cos 3 થીટાની Cos. ફોર્મ્યુલા થઈ ગઈ ને? એટલે આપણે cos થીટા સપોઝ કરીએ છીએ. ખબર પડી? અહીંયા આગળ કેમ જો આ દાખલામાં આપણે શું સપોઝ કર્યું? x ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા સપોઝ કર્યું. કેમ સાઇન થીટા? કારણ કે આ સીધી કોની ફોર્મ્યુલા થઈ જાય? સાઇન 3 થીટાની ફોર્મ્યુલા થઈ જાય. એટલે x બરાબર સાઇન થીટા સપોઝ કર્યું. અહીંયા આગળ પણ આપણે શું સપોઝ કર્યું છે? x ઇઝ ઇક્વલ ટુ cos થીટા. કેમ? કારણ કે આ જે આખી ફોર્મ્યુલા છે કોની ફોર્મ્યુલા થઈ જાય? cos 3 થીટાની ફોર્મ્યુલા થઈ જાય. ખ્યાલ આવે છે? હા. એટલે આ રીતના સપોઝ કરીએ છીએ. cos ઇન્વર્સ cos 3 થીટા એટલે સીધું 3 થીટા લખાય. આ સીધું 3 થીટા એવું લખાય અહીંયા આગળ કે ના લખાય? ના. ના લખાય. તમારે પહેલા ચેક કરવું પડે. હા, આ 3 થીટા એંગલ ક્યાં લાવવો પડે? cos ઇન્વર્સ ની રેન્જમાં લાવવો પડે. અને cos ઇન્વર્સ ની રેન્જમાં લાવવા માટે જો આ કન્ડિશન આપી છે એનો ઉપયોગ કરો. શું આપ્યું છે? x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 1/2 થી 1 છે. એટલે આવશે 1/2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1 લખાય. અને બધી બાજુ cos ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરી દો. શું કરીએ? cos ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરી દો. cos ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરો એટલે આ જે લેસ ઓર ઇક્વલ ટુ છે એ શું થઈ જશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે. તો આ લેસ ઓર ઇક્વલ ટુ છે એ શું થઈ જશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. કેમ આ ઇનક્વાલિટી ચેન્જ થઈ? સમજો. અહીંયા આગળ જો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું લેસ ઓર ઇક્વલ ટુ જ રહ્યું. જો અહીંયા ના બદલાયું. જો આ લેસ ઓર ઇક્વલ ટુ નું અહીંયા આગળ શું રહ્યું? લેસ ઓર ઇક્વલ ટુ જ રહ્યું. જો પણ અહીંયા આગળ શું છે? આ લેસ ઓર ઇક્વલ ટુ છે અહીંયા આગળ શું થઈ જાય છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય છે. તો સાઇન ઇઝ ચેન્જ. કેમ ચેન્જ થાય છે? બીકોઝ ઓફ cos ઇઝ એન
decreasing function in first and second quadrant. તો cos ફંક્શન કેવું છે? ડિક્રીઝિંગ ફંક્શન છે. ક્યાં આગળ? ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં. એટલે ખાલી cos ઇન્વર્સ થી જ્યારે જ્યારે મલ્ટીપ્લાય કરશો ને ત્યારે ત્યારે ઓલવેઝ ઇનઇક્વાલિટી ચેન્જ થશે, બીજે ક્યાંય ચેન્જ નહીં થાય. ખ્યાલ આવ્યો? હા સર. તો cos ઇન્વર્સ 1/2 ની વેલ્યુ શું થશે? π/3 થશે. આ cos ઇન્વર્સ x એટલે થીટા અને cos ઇન્વર્સ 1 એટલે શું લખાય? 0. એટલે 0 લેસ ઇક્વલ ટુ થીટા લેસ ઇક્વલ ટુ π/3 લખાય. તમારે 3 થીટા જોઈએ છે એટલે 3 થી શું કરો? મલ્ટીપ્લાય કરી દો. બરાબર, એટલે 3 થીટા ક્યાં આવી ગયો? 0 થી π માં આવી ગયું. એટલે રેન્જ ઓફ cos ઇન્વર્સ માં આવી ગયું કે નહીં? હા છે ને? 3 થીટા ક્યાં આવી ગયું? 0 થી π માં આવી ગયું. એટલે સીધું cos ઇન્વર્સ cos 3 થીટા બરાબર શું લખાય? 3 થીટા લખી શકાય. થીટા એટલે શું છે? cos ઇન્વર્સ x છે અને આ જ આપણો LH છે. ખબર પડી તને? હા સર. આવો જ સેમ એક 10મો દાખલો છે. 10મો દાખલો સેમ આવો જ છે. એ પહેલા લઈ લઈએ. આની જોડે જોડે આની જેવો જ છે. એટલે tan ઇન્વર્સ tan ઇન્વર્સ 3a² x minus x cube upon a cube minus 3ax². આવું છે. where a is greater than 0 and minus a/√3 less than x less than a/√3. આવું આપેલું છે. ચાલો અહીંયા આગળ જો આ tan ઇન્વર્સ છે કે નહીં? ચલો અહીંયા આગળ શું કરીશું? આ દાખલો પણ IMP છો. તો અહીંયા આગળ તમે જુઓ, પહેલા શું કરશું? ડિવાઇડિંગ ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર બાય a cube not equal to 0. a cube થી ડિવાઈડ કરી દો અને a cube થી ડિવાઈડ કરો એટલે શું આવશે? 3x/a થશે ને? અહીંયા a cube થી ડિવાઈડ કરી છે એટલે cube થી ડિવાઈડ કરશે એટલે a² કેન્સલ એટલે 3 × x/a આવશે. અહીંયા a cube થી ડિવાઈડ કરી છે એટલે શું આવશે? x³ upon a³ આવશે. અહીંયા a cube થી ડિવાઈડ કરી છે એટલે 1 થઈ જશે. માઇનસ અહીંયા a cube થી ડિવાઈડ કરી છે એટલે શું આવશે? 3x²/a². આવું આવે? આવે કે નહીં? આવે સર. હવે તો અહીંયા આગળ જો આને આવું લખી શકાય. આ tan ઇન્વર્સ 3x/a minus x/a નો હોલ ક્યુબ upon 1 minus 3 into x/a નો હોલ સ્ક્વેર. આવું લખાય? તો અહીંયા આગળ એઝ્યુમ કરીએ. લેટ અસ એઝ્યુમ x/a is equal to tan theta. શું એઝ્યુમ કરો? x/a બરાબર tan theta એઝ્યુમ કરો. તો આની બંને બાજુ tan ઇન્વર્સ ફંક્શન લઈ લો. તો tan ઇન્વર્સ tan x/a is equal to tan ઇન્વર્સ tan theta. એટલે આ બાજુ આવશે tan ઇન્વર્સ x/a. tan ઇન્વર્સ tan theta એટલે શું લખાય? થીટા લખાય. ના થીટા ક્યાં આવશે? રેન્જ ઓફ tan ઇન્વર્સ એટલે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 આની અંદર આવશે. આ 3x/a એટલે શું લખાય? tan theta લખાય. માઇનસ x/a નો હોલ ક્યુબ એટલે શું લખાય? tan³ theta લખાય. નીચે શું આવશે? 1 minus 3 x/a નો હોલ સ્ક્વેર એટલે શું લખાય? tan² theta લખાય. કેમ x/a બરાબર tan theta સપોઝ કર્યું? તમે ખ્યાલ આવ્યો? હા સર. ફોર્મ્યુલા બની જશે. આ ફોર્મ્યુલા બની જાય. કોની ફોર્મ્યુલા બનશે? tan3 theta ની ફોર્મ્યુલા બની જાય. બરાબર ને? 3 tan theta minus tan³ theta upon 1 minus 3 tan² theta. એટલે એના બરાબર શું લખાય? tan3 theta ની ફોર્મ્યુલા થાય એટલે x/a બરાબર tan theta સપોઝ કર્યું છે. અને એટલે જ અહીંયા આગળ આપણે શોનાથી ડિવાઈડ કર્યું? a³ થી ડિવાઈડ કર્યું.
પણ અહીંયા આગળ એક ક્યુબ થી ડિવાઈડ કર્યું ને એનું કારણ જ આ, કારણ કે આખી અંદર આ ફોર્મ્યુલા આખું સેટ થઈ જશે. ખ્યાલ આવ્યો તને? ખ્યાલ આવ્યો? હલો 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 હા સર. સંભળાય છે ને? હા. ઓકે. હવે આપણે પાછું ચેક કરવાનું કે આ 3 થીટા ક્યાં આવશે? tan ઇન્વર્સની રેન્જમાં આવશે. તેની માટે તમને જો કન્ડિશન કંઈક આપેલી જ છે. શું કન્ડિશન આપી છે? -a/√3 <x a/√3 છે. બરાબર ને? આને a થી શું કરી દઉં? ડિવાઈડ. એટલે આવું લખાય. અને બધી બાજુ tan ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરો તો tan ઇન્વર્સ -1/√3 tan ઇન્વર્સ x by tan ઇન્વર્સ 1/√3. બરોબર છે? આ બધી બાજુ tan ઇન્વર્સ થી ડિવાઈડ મલ્ટીપ્લાય કર્યું. tan ઇન્વર્સ -x એટલે શું લખાય? -tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x by tan ઇન્વર્સ 1/√3 માઇનસ tan ઇન્વર્સ 1/√3 એટલે π/6 tan ઇન્વર્સ x by એટલે થીટા અને tan ઇન્વર્સ 1/√3 એટલે શું લખાય? π/6. તમારે 3 થીટા જોઈએ છે એટલે આને 3 થી શું કરી દઉં? મલ્ટીપ્લાય કરી દઉં તો 3 થીટા આવી ગયું. tan ઇન્વર્સની રેન્જમાં આવી ગયું કે નહીં? હલો? હા સર. એટલે -π/3 પ્લસ π/3 રેન્જમાં આવી ગયું. એટલે ડાયરેક્ટ શું લખાય? 3 થીટા લખાય. બરોબર ને? 3 થીટા એટલે શું લખાય? tan ઇન્વર્સ x by a. અને આ જ આપણો આન્સર. આમાં RHS કેવું કંઈ આપ્યું નથી, ખાલી સિમ્પ્લિફાય કરવાનું જ કીધું છે. એટલે આન્સર તમારો આ આવશે 3 tan ઇન્વર્સ x by a. ખ્યાલ આવ્યો? હા સર. પછી જો ખાલી 2 દાખલા કરાવી દઉં એટલે આજનું લેક્ચર પૂરું. એમાં ચોથો દાખલો છે. LHS માં તમને આપ્યું છે tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/7. સોરી, આ ચોથો દાખલો છે. આ શું છે? 2 tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/7 આવું આપેલું છે. ચાલો, 2 tan ઇન્વર્સ 1/2 એટલે શું લખાય? tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/2 બે વાર લખાય. લખાય? હા સર. બરાબર. 2 tan ઇન્વર્સ 1/2 ને મેં શું લખ્યું? tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/2 બે વાર લખ્યું. હવે આ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. તો થિયરમ 4 ની ફોર્મ્યુલા હતી કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y એટલે ફોર્મ્યુલા tan ઇન્વર્સ x પ્લસ y upon 1 minus xy આવું લખાય. બરોબર ને? આવી ફોર્મ્યુલા લખાય છે જ્યાં 1/x into y એ બંનેનું મલ્ટીપ્લાય શું છે? 1 થી લેસ છે. એટલે આ ફોર્મ્યુલા આવશે. આ x એટલે 1/2, y એટલે શું કહેવાય? 1/2. એટલે 1/2 into 1/2 લેસ ધેન 1 પ્લસ tan ઇન્વર્સ 1/7. બરોબર ને? આ બંનેનું મલ્ટીપ્લાય શું છે? 1 થી લેસ એટલે આ આવશે. જો 1 થી લાર્જ હોય તો પ્લસ પાઈ કરવું પડે. એક્ઝેક્ટલી 1 હોય તો શું આવે? π/2 આવે. આ થિયરમ 4 માં મેં આ બધું લખાયું છે, તું જોજે. હા. આ 1/2 પ્લસ 1/2 એટલે 1 થઈ જશે. નીચે 1 minus 1/4 પ્લસ tan ઇન્વર્સ 1/7. તો tan ઇન્વર્સ 1 upon 3/4 થશે આ પ્લસ tan ઇન્વર્સ 1/7. તો અહીંયા જો આ શું આવશે? tan ઇન્વર્સ 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y એટલે ફોર્મ્યુલા tan ઇન્વર્સ x પ્લસ y upon 1 minus xy આવું થઈ જાય. ફરી પાછી ફોર્મ્યુલા એપ્લાય કરો અને આ બેનું મલ્ટીપ્લાય 4/3 into 1/7 1 થી કેવું છે? લેસ છે.
બરોબર છે ના લેસ ધેન 1 લખાય હવે એલસીએમ લઈ લો 7 4 28 પ્લસ 3 નીચે 7 3 21 માઇનસ 4 ને એલસીએમ શું થશે કેન્સલ થઈ જશે તો tan ઇનવર્સ 31/17 અને આ જ આપણો આ રહેશે સેમ આવો જ દાખલો છે બીજો ત્રીજો દાખલો એ દાખલામાં એવું કીધું છે કે tan ઇનવર્સ LHS માં તમને આપ્યું છે tan ઇનવર્સ 2/11 પ્લસ tan ઇનવર્સ 7/24 ચલો અહીંયા આગળ ફોર્મ્યુલા છે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y એટલે આ છેલ્લો દાખલો આજના લેક્ચરનો હો આજના લેક્ચરનો આ છેલ્લો દાખલો હા સર ચલો અહીંયા આગળ શું થશે આ 2/11 ઇન્ટુ 7/24 આ બેનું મલ્ટીપ્લાય શું છે લેસ ધેન 1 થાય છે એટલે અહીંયા આગળ સીધું tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y તેની ફોર્મ્યુલા tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy આવું લખાય કે નહીં હલો હા સર 11 ઇન્ટુ 24 એલસીએમ લઈ લો ઉપર 48 પ્લસ 77 નીચે આવશે આ બાજુ 11 ઇન્ટુ 24 મલ્ટીપ્લાય થશે માઇનસ 14 અને એલસીએમ શું થઈ જશે કેન્સલ એટલે 125 આ 164 માઇનસ 14 આ બેનું મલ્ટીપ્લાય થશે 164 થશે એટલે tan ઇનવર્સ 125 અપોન 250 આવું થઈ જાય એટલે tan ઇનવર્સ 125/250 એટલે શું લખાય 1/2 લખાય અને આ જ આપણો આ રહેશે ખ્યાલ આવ્યો તને આ ના ખ્યાલ આવ્યો હા સર બસ તો અહીંયાથી આજે સ્ટોપ થઈ જાય આ બધું હોમવર્ક રિપીટ 2 ટાઈમ બરાબર 1 ટાઈમ ઇન રફ સોરી 1 ટાઈમ ઇન ફેર અને 2 ટાઈમ્સ ઇન રફ બે વાર રફમાં એક વાર ફેરમાં કરવાનું અને પ્લસ આગળની જે બધી ફોર્મ્યુલા છે 3 ટાઈમ્સ ઇન રફ ફોર્મ્યુલા જે બતાવી ને આગળ સૌથી પહેલા ગયા લેક્ચરમાં 3 ટાઈમ્સ ઇન રફ એન્ડ 1 ટાઈમ ઇન ફેર બરાબર આટલું મને કરી અને ફોટા મોકલો અને કાલે કેટલા વાગે છે તમારે કાલે શું છે કાલ શનિવાર છે સર કાલે કઈ નથી સવારમાં કઈ નથી ને તો કાલ સવારમાં લેક્ચર લઈએ બોલ કેટલા વાગે ફાવશે આજ ટાઈમ સર 10 વાગે ઓકે નો પ્રોબ્લેમ તો કાલે સવારમાં 10 વાગે લેક્ચર લઈશું હો હા સર કાલ સવારમાં ફરી પાછો 10 વાગે લઈશું આ સૂત્રો બૂત્રો તૈયાર કરીને રાખજો બધા હું તને મોઢે પૂછીશ આવડવા જોઈએ હા બરોબર એટલે સૂત્રો બધા મોઢે તૈયાર કરીને રાખજો હું પૂછીશ તને આવડવા જોઈએ બસ બીજું કઈ નહીં આ ચેપ્ટર બહુ જ સહેલું છે તરત તૈયાર થઈ જવું જોઈએ બસ બીજું કઈ નહીં બરોબર ને હા બરોબર છે બોલ બીજું કઈ પૂછવું છે તારે ના સર હોમવર્ક ના ફોટા પાડીને મને આજ રાત સુધી મોકલ હો હા અને ભૂલ્યા વગર બધા ફોટા પાડી મને આજ રાત્રે મોકલી દે હો ને હા સર ઓકે હા ચાલ તો અહીંયાથી સ્ટોપ થઈ કાલ સવારે 10 વાગે મળીએ હા ઓકે બાય